હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ. અત્યારે અમારે દિનેશભાઈ હમણાં નાહવાની તૈયારી કરી રહ્યા છે અને ભાઈ મારે જવાનું છે મીટિંગમાં એક સાંતલપુર. તો આપણો ડ્રેસ હારી લીધા છે અને અહીંયા જઈને પહેરશે. નાઈ ધોઈને તૈયાર થઈ જશે. બાઇક લઈને ભાભર સુધી જવાનું છે ને અહીંયાથી આપણે જવાનું છે બીજી ગાડી. તો ચલો કન્ટિન્યુ ગયા છીએ અને હવે કપડાં ચેન્જ કરવા પડશે ઓફિસ અંદર જાય પહેલાં. અને ફોન તો અંદર અલાઉ છે નહીં એટલે આપણે જમા કરાવીને જવું પડશે બહાર. મિત્રો આપણે મીટિંગ પૂરી થઈ ગઈ છે ને પાછા કપડાં ચેન્જ કરવાના હોય. પહેલાં હતો નહીં, હમણાં એસી તપેલી છે ગાડી. હાલા એસી તપતી નહીં, એસીમાં ઠંડી કરે ગાડી. બીજા બંકા આ બધું ભરે આજે છે પણ આપણે જમવાનું ક્યાંય સેટ છું નથી. એક હોટલ આવી છે પણ અહીં ચા પીવાનો છે અસલ કડક, અને પછી આગળ જઈને ચાક નાસ્તો કરશે. પાવભાજીનો ઓર્ડર આવ્યો, મસ્ત બનાવી પાવભાજી. આ બાદ ચીગરભાઈ બેઠા મારે સણાવ્યાથી પાવભાજી બને મસ્ત નાસ્તો બાસ્તો કમ્પ્લીટ કરીને આપણે ભાભર પહોંચ્યા. ભાભરથી રમતીબાનું કેમ્પરનું પાર્ક કરીને આવ્યા હતા. પેટ્રોલ પંપ અહીંયા લઈ અને મેરા ઉતરીને મેરાથી આપણે બાઇક પડ્યું હતું. બાઇક લઈને હવે સીધું નહીં રડવાનું. બીજા ભાઈઓ હતા અહીંયા બસમાં ડાયરેક્ટ પડતા કર્યા. અને આવી ટાઈપનું તરબૂચ ખાતો તો કોઈ માણસને તમે નહીં દોઈ. જેમ કે મૂખું તરબૂચનું મેઠું મળશે નાખીને ટેસ્ટ આવતો હતો આપણને તીખો. અને બીજે દિવસે થોડોક ટાઈમ જતો ને આપણે ખેતરમાં જવાનું છું. તમાકુ ખેંચવા છે કે વરસાદનું કોઈ નચી વગર નથી એટલે ટાઈમ જતો એના કરતાં કીધું ખેતરમાં તમાકુ ખેંચી. 2-3 દિવસ પછી એને વ્લોગ આપણે કન્ટિન્યુ કર્યો છે. ઘડીક ટાઈમ મળ્યો હતો એટલે. અને સબ્જીમાં તારી શાકભાજી કોઈ છે ને એટલે આપણને મળ્યા છે હરગુવાની ફળી મેળવા મસ્ત છે ને બાકી. હા અને મિત્રો આ ખાવાથી હાંસોનું તેજ વધે છે એવું બધું કહે છે એટલે ખવરાય હાર્યું. પાતળે હમણાં એક દિવસ બનાવ્યું હતું એટલે ઘણી ફળિયું છે નહીં, लेकिन फिर भी हम चुन चुन के बड़ी बड़ी हाँ इधर है ये रही ठीक है. मित्र मुँह से नहीं छोटी लाऊं पस फाड़ू गाड़ी હું નહીં મેલી ગોરો દેખાતું હોય તો સારું હોય. પત્તું તોડી લી કા તોડી લી રેડી બસ સડી ગયો અંદર. તો મિત્રો આપણે ફળીઓ તો તોડી પણ ફળીઓ તોડી એનાથી વધારે નુકસાન ઘણું કર્યું છે. એ એક બેના પડો ફૂલવાળી ડાળીઓ પણ ભાગી ગઈ. જેમ કે એ લગીર ખાલી અડે ને તોય તૂટી જ જાય. હા કમજોર છે. મિત્રો આ છે પેલું આ શું કહેવાય આને ભૂલી ગયું નામ નહીં આવડે. રાયણ યાદ આવી ગયું. આ છે રાયણ. મિત્રો આટલી મળી છે અને સબ્જી હશે કે બનશે કેટલા જણા પગ છે ખબર નહીં પણ આટલી લઈ જશે. મિત્રો હરગુણ શાક તો એટલું સારું છે ને એટલે આપણે મરચાં તળવા
થોડાક છોડ હજી ઊભા થાય એટલે એને વેણીને કરી લીધા પડે તળવા માટે છે ને છે કે મિત્રો ખાવા પડે ને તમે તો વાઈટ દોરાઈને છે ને એટલે આપણે ટાટો રોટલો પડ્યો છે હમજનો એને એક જુગાડ કરવાનો છે એવું ખબર છે દહીં લેવાનું પછી એમાં મરચાં નાખવાના અને મીઠું નાખવાનું ચટણી વાટીને મિક્સ કરો ને તો સારું લાગે પણ હવે એટલો બધો ટાઈમ નહોતો મારે એટલે મરચું મીઠું આમ લાવીને હાંડમાં લાવી ગયો રોટલો આમ પડ્યો ને ટાટો બીજું ખાવાનું હવે ફિલ્મર પૂછા હોય ને તો હમ વધારે મજા આવે મિત્રો નાસ્તો કર્યો ને હવે વાજો છે એક બાકી આપણને હજી ખાવા બનાવીને કોઈ હાલવા આવ્યું નથી આપણે થોડુંક કામ કરતા હતા હવે એક હાર્યો જુગાડ વજ્યો છે હાર્યો અહીંયા હા આને કરીને પેટ ભરવું પડશે અને બે બંકા આવ્યા છે મસ્ત 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 ગોજીને ખાધું પાક હોય પણ કેરીક વાત કહું હવે થોડા ખાવા જ આપણે શ્યાં તુડા પેટમાં ભણો ને એટલે આપણો પીક ચીકવા આપણે પેલા પોપટના ખલકોડીને ગાઢેલ થઈ પાકા પાકા થયો પાછા આમ થોડાક આમાં લીધા થઈ હવે એ ખાઈને પેટ ભરવાનું છે આપણે ખેતરમાં રહેવાના આવા ઘણા બધા ફાયદા છે ભલે ગમે એ ખાવાના આવે પણ કંઈક ને કંઈક જુગાડ થઈ જાય તો મિત્રો આપણે હજી કામ કાજ હમણાં હમણાં ચાલુ છે હમણાં ડ્યુટી લાગી છે અને એક બંદો આવ્યો છે સવારનો હવે આવ્યો છે પણ સ્કેમ કરીને આવ્યો છે આમ તાકે તેમ બાલ અમે અને કહેવાય ધર્મ કરતા ધારી પડી અને કહેવાય મિત્રો ધર્મ કરતા ધારી પડી ચમ કે ચિંગમ ખવડાવે છે તો બે બંધન ખાઈને સાઈને સ્વામી એને જ લગાવ્યા ભાઈ ચિંગમ ખવરાઈને પાછી સિલ્વર ખવરાઈ તોય ફોટ આવી મને જોવા છે હરકાઈ આ વાળો મિત્ર અરે હવે હવે આ બાલની પથારી ફેરી મેલી હતી કાપવા પડશે કાપા વગર શેર નહીં થાય બાકી માતાએ નાળિયેર કરવા આવ્યો હતો ને હું નાળિયેર કરવા આપણને પાણી પીવા જો તો એક ચેરો મેલીને તે ભરાઈ ગયું છે ભયંકર બાકી મિત્રો હવામાન છે આજ મસ્ત અને વ્લોગ મારે હા હવે બંધ કરી નાખવો પડશે આપણે અંબાલ વ્લોગની તું ચમ તો ઉપર હાર લઈને આવતો પછી લેતો ફટાફટ ખાતરા આપણે આટલું નાખવાનું બાકી છે ને આપણા મિત્રો પ્રસાદી લઈને આવ્યા છે મિત્ર ટોપરાની ચહેરમાં ધોપકી ને ઓ ચહેરમાં શાનું કરી છે ઈ નહીં ખબર નહીં ખબર ને કાંઈ વાંધો નહીં માનતા ખાર માગું ને હજુ બગેનું થતું તારે હગુ તો કરેલ હગુ તો ખરું 15 વર્ષ હગુ કર્યા 15 વર્ષનો છે થઈ ગયો હા કોડિયા મતન હગુ કર્યું તાત્કાલિક આવે તો બે હેલા છે હા આપણા કાઢશા છે ને કહે એને હવે દાંતે કર્યું ભાગવું પડશે મારે કેમ ક્યાંક થોડી એક્સપેરિમેન્ટ કરીને બતાવું હેડ તો વિડીયો સારું રાખી હેડ ચડે હેડવે ખાલી હા હા ચેટલા આટલે ફોડું હા એટલે જય માતાજી બીજું કોઈ વસ્તુ છે ને એટલે ટેકે ફોડું રો ને કે આપણે ભાઈ સક્કું એકીને કાઢું ફીટબલ સારું થઈ લે તારું હારો આટલો કટકો ભય પડ્યો બાકી બીજું પડવા નહીં યાર ચલો ફીટબલ નહીં ના તો હાથનું કામ છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ અમે નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર જય માતાજી ટાટા બાય બાય અને મિત્રો લ્યો તમે પ્રસાદી ખબર પડી આપણે પ્રસાદી આલવાનું હું ભૂલી ગયો હતો